મિત્રો જોવો જોવો ભાઈ દ્વારકા પગપાળા યાત્રામાં મિત્રો શું થયું જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં લોકો છે એ મિત્રો વાત કરી તો શ્રદ્ધાળુઓ છે એ મિત્રો વાત કરી તો આપણે આમ કીધું દ્વારકા પગયાત્રા કરીને મિત્રો ચાલીને જઈ રહ્યા છે તેની અંદર મિત્રો વાત કીધું અત્યારે નત નવા સોશિયલ મીડિયાની અંદર વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે જેની અંદર ઘણા બધા લોકો છે એ પગના તળિયા એવું કંઈક હોય છે ચપ્પલ જેવું હોય છે એ પણ મિત્રો એમ કીધું વેચતા હોય છે મિત્રો વેચતા તો નથી હોતા પરંતુ મિત્રો તે દાન કરતા હોય છે પાણીની બોટલ થી લઈને મિત્રો સોડાઓ ટોપીઓ પણ મિત્રો વાત કરીએ તો ત્યાં ફ્રીમાં મિત્રો વેચી રહ્યા છે દઈ રહ્યા છે બિલકુલ મિત્રો વાત કરીએ તો આ બધા જે પણ મિત્રો કામો કરે છે ને તેને ભાઈ ધન્ય છે જે આ મિત્રો વાત કરીએ તો જે પણ લોકો સેવા કરે છે ને ત્યાં મિત્રો વાત કરીએ તો તેને ભાઈ સો સલામ છે કારણ કે મિત્રો જો ભાઈ આવા તડકાની અંદર ભાઈ અત્યારે ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં લોકો છે મિત્રો જઈ રહ્યા છે ભાઈ ક્યાં જઈ રહ્યા છે દ્વારકા પગપાળા યાત્રા કરીને તો મિત્રો આની અંદર ભાઈ અત્યારે મિત્રો લોકો ઘણા બધા સેવાઓ કરે છે ભાઈ આ સેવાનો લાભ ઉઠાવવો જોઈએ જે પણ સેવા કરે છે બિલકુલ 100% હાસી કરે છે અને મિત્રો વાત કીધું દિલથી ભાઈ તમે પણ ત્યાં એટલે બધું આજુબાજુ રસ્તાની અંદર રહેતા હોય તો મિત્રો દિલથી સેવા કરજો હવે મિત્રો અત્યારે ઘણા બધા લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે જે રીતે તમે બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર આવું થયું છે તેવું થયું છે આ થયું છે ફલાણું થયું છે હવે તેના પર ભાઈ વિશ્વાસ ન કરો બાકી નાની મોટી દુર્ઘટના ભાઈ ઘટનાઓ ઘટતી હોય છે લાખોની સંખ્યામાં લોકો જતા હોય છે તો ભાઈ ક્યાંક તો થતું જ હશે પરંતુ મિત્રો આપણો દ્વારકા વાળો ભગવાન છે તે કોઈને પણ કંઈ પણ નહીં થવા દે તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ